العالمين والصلاة والسلام على سيدنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. અમુક વસ્તુઓ નમાઝના બારામાં મુકદ્દિમાત તરીકે જે હશે એમાંથી અમુક બાબતો આજે રજૂ કરવા માગું છું. મકરૂહ છે અગર ઇન્સાનને પેશાબ લાગી હોય યા પૈખાનાની હાજત હોય રોકીને નમાઝ પડે, એટલે કે ટાઈમ નથી, માનો કે સમજો અત્યારે કઝા થવાની પણ થોડીક વાર છે પણ રોકી શકતો નથી પેશાબ, છતાંય રોકીને બેઠો છે, એના માટે હુકમ છે કે પેલા પેશાબ કરવા જાય અથવા એની હાજત અગર છે ટાઈમનો અભાવ છે, કારણ કે નમાઝ નહીં પડી શકે, એ ત્યાં હશે જ નહીં, પેશાબમાં જશે આખો વખત. એટલે પૈગંબરે ફરમાયું કે જે પેશાબ રોકીને સખત અથવા હાજત રોકીને નમાઝ પડતો હોય એની નમાઝ નથી. પણ ટાઈમસર એક ઉઠ્યો, માનો કે 5:30 6 વાગ્યા જ ઘણો ટાઈમ છે, અને આ બધી હાજતો પોતાની પૂરી કરીને પછી વઝુ કરે તો આ બધી વસ્તુઓ નમાઝની તૈયારીઓમાં ગણાય છે. એનો સવાબ છે કે ઇન્સાન પોતાને તૈયાર અને આમાદા કરી રહ્યો છે કે સુકૂન સાથે નમાઝ પડશે. બીજી વસ્તુ જે છે તે નમાઝ માટે કે વખત જે તમે કહ્યું તે સમજવાની જરૂર છે કે બે વસ્તુ હજી સુધી લોકોને 2-3 વખત આપણે સમજાવ્યું છે પણ હજી સમજ્યા નથી કે ભાઈ આહલે સુન્નત વલ જમાત જુદી નમાઝ પડે છે, આપણે સાથે પડીએ છીએ. શું પૈગંબર અકરમ સાથે પડતા હતા કે આપણી જેમ પડતા હતા? આ સવાલ એ છે કે ભાઈ નમાઝનો ટાઈમ આપણે ટેવાઈ ગયા છીએ કે આપણે ઘડિયાળ જોઈને નક્કી કરીએ છીએ, અથવા તો બુકમાં લખેલું છે 6:12, તો એ 6:12 નમાઝનો ટાઈમ થાય છે, તો 6:12 પછી ઘડિયાળ પર જોઈએ આપણે, જેની ઘડિયાળ પર ભરોસો હોય એટલે ટાઈમિંગ ઉપર એ પ્રમાણે આપણે જોઈને પછી નમાઝ શરૂ કરીએ છીએ. 2-4 મિનિટ એહતિયાત બી આવે છે. પણ તમને ખબર હોવી જોઈએ કે નમાઝનો ટાઈમ ના જમાતના ટાઈમ ટેબલ પર ચાલે છે અને ના ઘડિયાળ પર ચાલે છે. જમાતનો એ અસલ નથી, અસલ છે આસમાન ઉપરની નિશાની. એકવાર આસમાન પરની નિશાનીઓ સ્ટડી થઈ ગઈ, એના ઉપરથી પછી ટાઈમિંગ નક્કી થયું, એના પછી કિતાબ બનાવવામાં આવી, એના પછી મુખ્ય સાહેબની ઘડિયાળ આવી, નહીં તો ના આવે ઘડિયાળ વચમાં. મને સમજાય છે, કારણ કે એ કોઈના કુકડાને બોલવાથી સવાર નથી થતી. અમારા ગામડામાં કહે છે કે ભાઈ તમારા કુકડા બોલીએ સવાર, બસ, એટલે તમે જે કહો એ સાચું. પણ અહીંયા કોઈના કુકડાના બોલવાથી સવાર નથી થતી, અહીંયા ખુદાવંદે કરીમની આપેલી નિશાનીથી સવાર થાય છે. તો હવે ઝોહર તો બહુ જ ઇઝી, સખત ઇઝી છે કે જ્યાં ઇક્વેટોરિયલ કન્ટ્રી હોય, જ્યાં જેમ કે ઈસ્ટ આફ્રિકા છે, અરેબિયાનો ભાગ છે, હિન્દુસ્તાનનો થોડોક ભાગ છે, ત્યાં બિલકુલ ઇઝી હતું કે ત્યાં તમે શાખિસ રાખો. શાખિસ એટલે એક વર્ટિકલ હોરિઝોન્ટલ એક વર્ટિકલ લાકડી રાખી દીધી, માનો કે તમે જમીનમાં ગાડી દીધી, પરમિનન્ટ ગાડી દીધી તમે, અને તમે જુઓ કે જ્યારે બિલકુલ જેને આપણે કહીએ છીએ કે નૂન ટાઈમ, ત્યારે એનો સાયો બિલકુલ, એનો પડછાયો ગાયબ થઈ જશે. નૂન ટાઈમ જ્યારે હશે ત્યારે બિલકુલ એનો પડછાયો દેખાશે નહીં. હવે જ્યારે પડછાયો બિલકુલ ગાયબ થઈ જાય એટલે એ થઈ ગયો નૂન. અને પછી જ્યારે સામે દિશામાંથી આસ્તે આસ્તે સાયો દેખાય કે આમ જાય છે એટલે ઝોહરનો ટાઈમ થઈ ગયો. એટલે એનો અર્થ એમ થયો કે સૂરજ મેરિડિયનથી હટે, ઈસ્ટથી નીકળે છે, બિલકુલ ઉપર પહોંચે મેરિડિયન ઉપર, અને જરાક વેસ્ટ તરફ જવાનું શરૂ કરે કે સૂરજ નમાઝ ઝોહરનો ટાઈમ થઈ ગયો. એટલે પડછાયો આમ પડશે હવે,
આમ પડતો તો ગાયબ થઈ ગયો, જરાક દેખાય એટલે ઝોહરનો ટાઈમ થઈ ગયો. આ કન્ટ્રીમાં જરાક વધારે લેવું, કારણ કે આ કન્ટ્રીમાં મેં જોયું છે કે નૂન ટાઈમની અંદર બિકોઝ ઓફ જોગ્રાફિકલ કન્ડિશન અને સિચ્યુએશન આ કન્ટ્રીમાં તમારા શાખીસનો પડછાયો ગાયબ નહીં થાય, પણ શોર્ટેસ્ટ થશે, શોર્ટેસ્ટ, એન્ડ દેન ઇટ સ્ટાર્ટ એક્સટેન્ડિંગ, જરાક લોંગ થાય એટલે તમારો ઝોહરનો ટાઈમ થઈ ગયો. આ છે અવ્વલે વખતે ઝોહર. અવ્વલે વખતે ઝોહરમાં નમાઝે ઝોહર સિવાય કોઈ નમાઝ પડે તો નમાઝ બાતિલ છે. અવ્વલે વખત છે, ઝોહરનો પહેલો ટાઈમ મખસૂસ છે, એક્સક્લુઝિવ જેને કહ્યું ફોર નમાઝે ઝોહર. કેટલી મિનિટ માટે? કસ્ટમરલી કેટલો ટાઈમ લે એટલા માટે. એમાં 5 મિનિટ 10 મિનિટ હોતી નથી. 4 મિનિટ 3 મિનિટની અંદર એક માણસ આદિ નમાઝ જે પડે, ના પંજાબ મેલની જેમ પડે, ના આસ્તે આસ્તે પડે, આપણે એને એમ કહીએ કે બિલકુલ જે નોર્મલ રીતે પડાય છે તો 3-4 મિનિટ. એ 3-4 મિનિટ આપણે 5 મિનિટ ગણો, પછી 4-5 મિનિટ સિવાય પછી જે ટાઈમ છે, ચાહે તમે નમાઝે ઝોહર ત્યારે પડી કે ન પડી હોય એ સવાલ નથી, હું ટાઈમની વાત કરું છું. અગર પડી એ ટાઈમે તો ફક્ત ઝોહર પડી શકો છો. પછી જે ટાઈમ મગરિબ સુધી એટલે કે સૂરજ સેટ થાય ત્યાં સુધી છે એ કોમન ટાઈમ છે, કોમન મુશ્તરક જેને કહેવાય છે, બિટવીન ઝોહર એન્ડ અસર. પહેલું જે 4 મિનિટ હતું એ ઝોહરનો મખસૂસ ટાઈમ હતો, એ ખલાસ થઈ અને પછી સનસેટ સુધી જે ટાઈમ છે એ મુશ્તરક ટાઈમ છે, એટલે કે ઝોહર અને અસર બંને પડી શકાય છે. જ્યારે સનસેટ થાય એનાથી 5 મિનિટ પહેલા ગણીએ આપણે, મખસૂસ ટાઈમ છે અસર માટે. માનો કે સનસેટ થાય છે, બાકી 4 મિનિટ છે, તો એ મખસૂસ અને એક્સક્લુઝિવ ટાઈમ છે નમાઝે અસર. ત્યારે ઝોહર નહીં પડી શકાય. હવે એનો પ્રોબ્લેમનો શું અર્થ? પછી દુકાનેથી હું આવ્યો મોડો, નમાઝ આજે પડાણી નહીં, કોઈ પણ કારણ મજબૂરીઓ ઘણી હોય છે દુનિયામાં, નથી થતો, મને એમ થયું વહેલો પહોંચીશ, વહેલો નીકળ્યો, રસ્તામાં ટ્રાફિકે માર્યો, આમ થયું તેમ ઇન્સાનને ગણે. ઘરે હું આવ્યો તૈયાર થઈને, હવે નમાઝ પઢું છું, જોઉં છું બાકી 5 મિનિટ છે. હવે આમાં ઝોહર ને અસર નહીં પડાય. હવે એ ટાઈમ છે એક્સક્લુઝિવ અસરનો, તો પહેલા હું અસર પડીશ ભાઈઓ, કે જે અદા હશે, અને એના પછી જ્યારે પડીશ ત્યારે ઝોહર કઝા પડીશ. કારણ કે અસરના ટાઈમમાં ઝોહર નહીં પડાય. એ સિવાય બાકી મુશ્તરક છે, એટલે કોમન છે. આહલે સુન્નત હોય કે આપણે હોય એમાં કઈ ફેર નથી. એટલે માનો કે હું 2 વાગે 3 વાગે નમાઝ પડવા આવ્યો તો ઝોહર પહેલા પડીશ, એ તરતીબમાં ફેર નહીં થાય, પણ ટાઈમ આવી જાય છે. એટલે કે જે આપણા પર એતરાજ છે કે તમે ઝોહર અને અસર ભેગી પડો છો, ભેગી નથી પડતા, અથવા ખુદાએ 5 નમાઝો વાજિબ કરી, તમે 3 પડો છો. નહીં, આપણે 5 પડીએ છીએ, 5 વખતની જ પડીએ છીએ. કુરાન મજીદમાં આ પ્રમાણે છે જે રીતે આપણે છીએ. સૂરે બની ઇસ્રાઈલની આયત, કોઈ અહલે સુન્નતનો ભાઈ કુરાન મજીદથી 5 ટાઈમ અલગ અલગ સાબિત નહીં કરી શકે. અચ્છા, હવે એવી રીતે મગરિબ, વચમાં એક ટાઈમ અસરનો ફજીલતનો આવે છે, એમ નહીં કે અસરનો ટાઈમ છે, એ ફજીલતનો, એટલે કે એ ટાઈમે પૈગંબર અકરમ અગર કોઈ જંગ ન હોય, કોઈ લડાઈ ન હોય, વરસાદ ન હોય, કાંઈ ન હોય, તો પૈગંબર નમાઝે ઝોહર પડીને પછી ઘરે જતા, જમી કાઢી પોતાના બીજા કામો કરી, ગમે કરીને અસરના ટાઈમે પાછા મસ્જિદમાં લોકોને બોલાવતા. એ ક્યારે? જ્યારે તમારો સાયો છે ડબલ થઈ જાય. હવે ખબર નહીં કોઈ અહીંયા લંડનમાં આપણે ઉપર જવાની ફુરસત છે, નીચે જવાની ફુરસત છે. G.K. Chesterton કહેતો તો, people in London do not see the sun even if it is there. ફુરસત નથી ને કે ભાઈ આમ જોઈને ઉપર જોઈને. પણ મોમ્બાસામાં નવરા હતા અમે, તો બરાબર જોતા હતા કેવી રીતે છે.
તો અમને દેખાય કે હવે સાયો ડબલ થઈ ગયો. જતા હોઈએ તો સાયો જે અમારી ઊંચાઈ છે એના કરતાં ડબલ, અથવા જેટલો સાયો ચાલુ પડતો હોય એના કરતાં લોંગ થઈ ગયો, ડબલ થઈ ગયો લગભગ. એ નમાઝે અસરની ફઝીલતનો ટાઈમ, ન કે નમાઝે અસરનો ટાઈમ. એટલે કે માનો કે હવે અત્યારે તમારા પાસે ટાઈમ છે, માહે રમઝાનમાં ઘણા લોકો લીવ લે છે અને કહે છે મુલ્લા સાહેબ અમે ઝોહર પછી અસર બરાબર ફઝીલત ટાઈમ પડશું. ઠીક છે, આપણામાં જાય છે, કાંઈ આપણામાં મનાઈ નથી. સહી મુસ્લિમ જે અહલે સુન્નત વલ જમાતની મુસ્તનદ કિતાબ છે એમાં છે કે પૈગંબર બંને રીતે નમાઝ પડતા હતા, સાથે પણ આવી રીતે એક પછી એક તરત જ, અને વરસાદ હોય તો બિલકુલ એમ જ કરતા કે ભાઈ મગરીબ અને ઈશા સાથે, ઝોહર સાથે. સફરમાં પણ એમ જ કરતા, બલકે વગર સફર, વગર બિલા સફરિન વલા મતર, ન વરસાદ ને કાંઈ, આમે પણ પડતા. અને સહી બુખારીમાં પણ છે. બલકે અનસ ઇબ્ન માલિક કે જે પૈગંબર અકરમના દીકરા તરીકે અને ઘરના નોકર તરીકે જિંદગી કાઢી, એને અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસે જોયો કે નમાઝ ઝોહર પછી અસર પડ્યો, તરત જ ઉભો થઈને તો કીધું અનસ તમે આમ પડે છે? તો કે હા સલાત રસૂલુલ્લાહ આમ પડતા હતા, હું એમ જ પડું છું, એમાં શું છે? એટલે બંને રીતે જાયઝ છે. તો ટાઈમ ઝોહરનો અત્યારે તમને જો શંકા જાય તો તમે કોઈની ઘડિયાળથી નહીં મિલાવી શકો. માનો કે શંકા જાય કે બરાબર ટાઈમ છે, તમારે આસમાન જોવું જોઈએ, યા તો કોઈ ઝાડના યા તો ફેન્સનું જે પિલર છે એના પર ખબર પડી જાય તમને કે ટાઈમ ઝોહરનો થયો કે નહીં. શંકા હોય તો, નહીં તો હવે શંકા દૂર થઈ ગઈ. લોકો હિસાબ કરી લીધો, હિસાબ કરીને આપણને બુક આપી છે અને બુક ઉપરથી આ કિતાબ. આને કહેવાય છે નમાઝના ટાઈમની તશખીસ. સૂરજ ઉગે એટલે કે સૂરજનો ગોળો હોરાઇઝનથી ડૂબવો જોઈએ, એટલે કે અસ્ત થવો જોઈએ, સેટ થવો જોઈએ. એના પછી રાત શરૂ થવી જોઈએ, ત્યારે મગરીબનો ટાઈમ થાય છે. એટલે કે 5-7 મિનિટ વાટ જોવી જોઈએ કે જેથી જે કાળાશ છે, જે ડાર્કનેસ છે, એ ઉપરથી માથા ઉપરથી આમ નીકળી અને ઉતરી જાય. અહીંયા અમે પોતે બશીરભાઈ સાથે ઊભા થઈને એક ફેર જોયું હતું, જસ્ટ ડાઉટ હતું તો 7 મિનિટ લે છે, આપણે 10 મિનિટ એહતિયાત. હવે કોઈને માહ રમઝાનમાં 20 મિનિટ રાખવું હોય એની મરજીની વાત છે. હું કોઈ એતરાજ નથી, પણ 10 મિનિટ જોયેલું છે, એમ નહીં કે જીત છે. એનું કારણ કે રાત દાખલ થઈ ગઈ છે. અગર છે, હું એ સાથે કહી દઉં તમને કે આપણા અમુક મુજતહિદોએ લખ્યું છે પોતાની કિતાબમાં કે સૂરજ ડૂબતાની સાથે મગરીબ થઈ જાય છે, અહેલે સુન્નતની જેમ. આયતુલ્લાહ અલ-ખોઈ ને જેની આપણે તકલીદ કરીએ છીએ એ લોકો કેવું એમ છે કે નહીં, બરાબર છે, સૂરજ ડૂબે અને પછી તમારે એટલી વાત જોવી જોઈએ કે સિયાહી એટલે કે ડાર્કનેસ જે આ બાજુ છે એ બસ. એ ટાઈમ જ્યારે થાય મગરીબનો, ત્યારે એ ટાઈમે મગરીબ સિવાય કાંઈ નહીં પડી શકાય, મખસૂસ ટાઈમ થઈ ગયો. મગરીબ નમાઝ ખલાસ થઈ તમારી, ત્યાર પછી મધરાત એટલે મિડ નાઇટ સુધી કોમન ટાઈમ છે, અગેન શેર્ડ બાય મગરીબ એન્ડ ઈશા. જ્યારે મધરાત થાય એટલે કે મિડ નાઇટ, ત્યારે એનાથી 5 મિનિટ પહેલા ઈશાનો ટાઈમ એક્સક્લુઝિવ છે, ત્યારે ઈશા સિવાય કાંઈ નહીં પડાય અને ત્યાર પછી ખરા. બાકી રહી નમાઝે શું, વાંધા નમાઝે સુબુનું ક્યારે થાય છે, ટાઈમ ક્યારે, કોઈ પૂછતું હોય મારા રમઝાનમાં ખાલી, કારણ કે બંધ કરવાનો રોજાનો ટાઈમ શું છે ને આ નથી એને બધું ધમાલ. મારું કહેવું એમ છે કે ભાઈ રોજો બંધ કરો વહેલો, તો કે ના અમને છેલ્લી ઘડી સુધી પીવી જોઈએ, કે છાશ પીવું જોઈએ, કે ખબર નહીં પાણી પીવું જોઈએ, છેલ્લી ઘડી. એ ખુદા સાથે મોટો જાણે કે બધો લેતા હોય કે તું દિવસના ભૂખે મારી સામે છેલ્લી ઘડી તને મૂકશું નહીં. આગા કોઈ ફરવાય કે ભાઈ વહેલા બંધ કરી નાખું, પછી કહેવાય તમે વ્યાધિ જ નહીં, 4:30 વાગે બંધ કરું કે 4 વાગે, પછી 3 વાગે બંધ કરી નાખ કલાક સિવાય આમે નહીં. નજફ અશરફમાં તો ઓલો કહેતો ઉપરથી
તમારી સિગરેટ ઠારો, માઝના ઉપરથી કહે સિગરેટ ઠારો, પાણીનો ઘૂંટ છેલ્લો પી લ્યો, અલ્લાહુ અકબર. અને માણસો બેસતા અને કરતા અને હાથમાં ઓલો ગ્લાસ આમ પી જતા કે ચૂકી ન જાઉં. આ બધી શૈતાની શરારતો આપણને હેરાન કરે. અલહાસિલ ટૂંકમાં એ છે કે નમાઝે સુબહનો ટાઈમ એક ફોલ્સ ડોન હોય છે, એક ટ્રુ ડોન હોય છે. તમે સવારના પોરમાં જાય જોશો તો એક ફોલ્સ ડોન દેખાશે. ફોલ્સ ડોનમાં પિલર્સ દેખાશે તમને લાઇટની. હવે સૂરજ આવે છે, સૂરજ હવે આવે છે. આ હું આપણી વાતો કરું છું. સૂરજ શું આવ્યા તો ઘોડો ફરે છે, પણ મતલબ એ છે કે સૂરજ હવે આવે છે. સૂરજ દાદા આવી રહ્યા છે. હવે શું છે કે આ કન્ટ્રીમાં 18 ડિગ્રી જાય છે ફક્ત સનસેટ. ઈસ્ટ આફ્રિકામાં 35 ડિગ્રી જાય છે. એટલા માટે અહીંની રાતો બહુ કાળી થતી નથી. દેખાય છે કે રાત કાળી થાય છે. અહીંયા કોઈ વખતે રાતને લાગે કે હમણાં સૂરજ ઉગશે. અહીંની રાત કાળી થતી નથી બહુ. આપણે ત્યાં ઈસ્ટ આફ્રિકાની રાત કાળી હતી. કાળી હતીનું કારણ કે સૂરજ જાય 35 ડિગ્રી, અહીંયા જાય છે મેક્સિમમ 18 ડિગ્રી. અચ્છા, હવે જ્યારે આવે છે 12 ડિગ્રી 10 ડિગ્રી પહોંચે તો ત્યારે સૂરજ હવે એના શ્વા અને એના જે ઓલા કિરણ છે એ વર્ટિકલ પિલર્સની જેમ દેખાશે તમને. એ છે ને એ છે ફોલ્સ ડોન. એને કહેવાય છે સુબહે કાઝિબ. હજી નમાઝનો ટાઈમ થયો. લગભગ 10-15 મિનિટની અંદર ઓલા પિલર્સ બંધ થઈ જશે દેખાવાને અને સૂરજની લાઇટ હવે એક શીટની જેમ ફેલાઈ જશે, બિલકુલ એક ચાદરની જેમ. અને એને કહેવાય છે સુબહે સાદિક, ટ્રુ ડોન. નમાઝનો ટાઈમ થઈ ગયો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્લિયર છે. આની અંદર હવે ઇંગ્લેન્ડમાં એક મોટો વાંધો એ છે કે અમુક એક સ્કૂલ ઓફ થોટ છે અને એ સ્કૂલ ઓફ થોટ ઓપિનિયન રાખે છે, ઓપિનિયન રિસ્પેક્ટ કરીએ છે. બીકોઝ 18 ડિગ્રી ઉપરથી નીચે જાતી નથી સૂરજ લાઇટ. સૂરજ જાતો જ નથી 18 ડિગ્રીથી છે. એ લોકોનું માનવું એમ છે કે આખી રાતમાં સુબહ સાદિક સુબહ કાઝિમનો સવાલ નથી થતો, નૂર જ હોય છે. એટલે તમે જોશો કે એ લોકો રાતના 12 વાગે 1 વાગે રોજો બંધ. માય રમઝાનમાં 12 વાગશે 1 વાગે રોજો બંધ. એટલે પછી ખાસ ને એવી રીતે સુધી. કારણ કે એ લોકોનું કહેવું એમ છે કે બસ હવે ડિફરન્શિએટ કરવું બિટવીન સુબહ સાદિક અને સુબહ કાઝિમ બહુ તકલીફ છે અહીંયા. બિકોઝ નૂર જ હોય છે, ચાલુ લાઇટ જ હોય છે. એટલે એ લોકો 1 વાગે બંધ કરી નાખે. એ મરજીની વાત છે. મારું કેવું એ લોકોની જ્યારે આપણે મિટિંગ થઈ ત્યારે કે ભાઈ એવું કંઈ નથી, તમે આસમાનને જુઓ. નૂર તો બધા ઠેકાણે છે કારણ કે અહીંયા જાતું નથી બિયોન્ડ 18 ડિગ્રી. એ લોકો નહીં. એક બીજો ક્લાસ અહીંયા એ છે કે જે હજી અહીંયા પણ ઈરાનના જ ને ઈરાકના જ ટાઈમ ટેબલને ફોલો કરવા માંગે છે. તો ત્યાં 1 કલાક ને 10 મિનિટ ફેર હોય છે બિટવીન સનરાઈઝ અને સુબહ સાદિક. એને જ અહીંયા એપ્લાય કરે છે. અહીં થતું નથી કારણ કે અહીંયા જ્યોગ્રાફિકલી સાવ જુદી વસ્તુ છે. એપ્લાય રોજ ન થાય. હમણાં સમર છે હજી ને આ ઓટમ આવે છે. કેટલો ફેર છે તો નમાઝને ટાઈમ અને કઝામાં 1.5 કલાક. પહેલા 2 કલાક હતી, 2.5 કલાક સુધી પહોંચ્યું. અને હમણાં આવશે વિન્ટર 1 કલાક 5 મિનિટની અંદર તમારો કઝા ફેર પડી જશે. એ પ્રમાણે દિવસોના પ્રમાણે હોય છે. તો એ લોકો તમે જોશો કે માહે રમઝાનમાં રોજો બંધ થઈ ગયા પછી આપણે નમાઝ સુબહ પડી ચૂક્યા. એ લોકો ખાતા છે, ખાય છે લોકો. આ રીતે મઝહબની અંદર ફેરફાર. અને આપણો ટાઈમ ટેબલ જે છે એ આસમાનની ઓબ્ઝર્વેશન પર બનાવ્યું છે. 10 વખત મેં કીધું છે કે ભાઈ તમે પણ જોઈ લ્યો અગર ટાઈમ હોય તો.
અહીંયા સાઉથ લંડનથી આપણા ભાઈઓ બિરાદરો અહીંયા રાત જાગવા આવ્યા હતા અને એ લોકોને અહીંયા ઊભા રાખીને મેં આસમાન તરફ બતાવ્યું. મેં કીધું આને કહેવાય છે સુબહે કાદિબ, અને હવે જોજો થોડીક વાર પછી સુબહે સાદિક. અને મેં કીધું ટાઈમ જોઈ લ્યો, ટાઈમ ટેબલ જોઈ લ્યો. તો કે મુલ્લા સાહેબ વાં તો હજી ખવાય છે. મેં કીધું ભાઈ જવાબદારી તમારી છે, એ લોકોની જવાબદારી, ખાતા હવે ખાય. આપણે બંધ કર્યું છે એનું કારણ છે કે આ આસમાન છે. તો આ સુબહ સાદી છે અને સૂરજ નીકળે સવારના પોર, એટલે જેમ કે હમણાં 7:17 હતું, આજે 7:17, એટલે સૂરજનો કોર્સ એટલે કે ગોળો એનો કિનારો જ દેખાય કે હવે નીકળ્યો બારે, એટલે નમાઝ સુબહનો ટાઈમ ખલાસ થયો, કઝા થઈ ગઈ. અને એના પછી જો ખુદાના ખાસ કોઈ સૂતો હોય કે બીમાર હોય, આજે ઉઠ્યો તો હવે નમાઝ સુબહ પડશે પણ કઝાની નિયતથી પડશે. ખુદાને કરીમ તૌફીક. શૈતાનિર રજીમ.